તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી મારવામાં કાનો હતો અને સિદ્ધરાજ હતો ને મીત અર્જુન ને આ બીજા નામ ન નથી આવડતા. ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. સિદ્ધરાજ કરીને સિંહ કોલ કર્યો હતો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે સારી નથી લાગતી અને વાળે સારા નથી લાગતા, કે કાપી નાખવાના. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપી નાખ્યા. ગીર સોમનાથ જિલ્લાના યુટ્યુબર દીપક સોલંકી કે જે રોયલ રાજાથી ગીર સોમનાથની અંદર પ્રખ્યાત છે, તેના ઉપર એક હુમલાના સમાચાર આવ્યા હતા. અને હુમલાની ઘટના બાદ જ્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો સામે આવ્યા ત્યારે આખી ઘટના ઉપરથી પડતો ઉચકાયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ. યુટ્યુબર દીપક સોલંકી કે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવે છે, સાથે સાથે કેટલાક કલાકારો સાથે અને કેટલીક જે ફેમ છે સોશિયલ મીડિયાની તેની સાથે તેની રીલ્સો એ જોવા મળે છે. જે સોશિયલ મીડિયા ઉપર રોયલ રાજાથી એ પ્રખ્યાત છે ને તેની રીલ્સો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર આવે છે. આ દીપક સોલંકી કે જે રોયલ રાજાથી પ્રખ્યાત છે કે તે કેટલાક સમયથી કેટલાક વિવાદોની વચ્ચે પણ તેનું નિવેદન સામે આવે છે કે એ સોશિયલ મીડિયાની અંદર સોશિયલ મીડિયા સ્ટાર્સ હોય અથવા કોઈ કલાકારોનો કોઈ વિવાદ હોય, આ તમામની વચ્ચે તેમના પણ સ્ટેટમેન્ટો સામે આવતા હોય છે. જો કે આ સ્ટેટમેન્ટને લઈને છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ ચાલતો હતો અને વિવાદની વચ્ચે ગઈકાલે મોડી સાંજે રોયલ રાજાની ઉપર હુમલો થયો છે. હુમલો થયો તે દરમિયાન તે ખાટલા ઉપર બેઠો હતો અને તે દરમિયાન ત્યાં મારામારીની ઘટના પણ બની અને એક માફી માંગતો વિડીયો પણ બનાવવાની વાતચીત જે છે તે ચાલી રહી છે. અને આખો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો. પહેલાં વિડીયો જુઓ કે શું કઈ ઘટના બની, કેવી રીતે મારવાની ઘટના હતી, માફી કોણ મંગાવી રહ્યું હતું, કે જે આખા વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે. હા અમરાપરા બોલ કોણ છે? કેને બોલાવે તું? મારવા બોલાવ એ જીનામાં મારવાની કેવડ હોય ને એમાંને ઘેર જઈને મારી વિડિયો આપે અરે માફી દો કોઈ આવી ના કે અહીંયા કોઈને મારવો હોય ને આખી નીકળશે. અહીંયા તો મારી કેવડ ઉપર લઈ આવ્યા ને બાંધીને ઉતારીએ કે કઈ કરવાનું આબત કઈ કરવાનું બોલ હૂપ કરીને ચાલુ કરી દે. હૂપ કરીને ચાલુ કરી ચાલુ ક્યાંથી કરવાનું? મારે માથાકૂટ થઈ હતી એ બદલ હું એની માફી માંગુ અને મેં મારી ભૂલ થઈ ગઈ. એ મારી ભૂલના હિસાબે, મારી આડોળાઈના હિસાબે મેં એને મિતને માર્યો. સમાજ વિશે ક્યાંય કોઈની બોલી નહીં. સમાજ અમે ક્યારેય બીજા દે બાકી છે ઈ દે ઉપલા દે બધા બટા હાલ મારો સાથ ઈ દે હે જીવ છે, જીવ નથી લઈ લીધો. પોલીસને ફોન કરી હતી, પ્રાંતિયો કરવી પોલીસને ફોન કરું કરતો તો એ વાટ જોઈ કે મારી લઈએ ને પછી લઈ જાય. તમને ખબર ભાઈને રોહિતભાઈ ની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈ ની માફી માંગુ છું. અને આહિર સમાજ ને આહિર સમાજ ને ખોટું લાગ્યું હોય તો એને બી હું માફી માંગુ. અને ક્યારે આહિર સમાજ સામે તો જોવું આહિર સમાજ તો આખી ઘટના બન્યા બાદ રોયલ રાજા કે જે દીપક સોલંકી છે તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અને હોસ્પિટલના અંદર દાખલ થયા બાદ તેને આખા આ મામલે મૌન તોડી અને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું કે કયા કારણોસર તેના ઉપર હુમલો થયો ને હુમલો કરનાર એ કોણ કોણ છે એ પણ સાંભળો. હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. મારવાનું કારણ શું?
આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને ઈ વાંધો આવ્યો છે તે એના કારણે આ બધી થયું. કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં આ કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મિત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી જો બધી માર્યું, માથામાં બધી. કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાયું હતી. તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને. 3 ગાડી હતી ટોટલ. અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ ને પગુમાં. શું હથિયાર હતા? ધોકા ને સરી. તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નતું. એને બેગ ઝાપટું મારી ને અહીંયા બધી ગળે ટૂંકું એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી. તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ આ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. એ કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા. કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, એ બધી કે છે કીર્તિ પટેલ સુરતની. એની તમારા વાળ કાપ્યા? એને વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા. તો યુટ્યુબર દીપક સોલંકી એટલે કે રોયલ રાજા ઉપર હુમલો થયો અને હુમલાની ઘટના બાદ તેના માથાના વાળ અને મૂછ કાપી નાખવાની પણ ઘટના જે છે તે આખી તેને કહી હતી. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો, કેવી રીતે કરવામાં આવ્યો તે પણ તેને આખી વાત કરી. પરંતુ આ બંને વાતની અંદર જે શરૂઆતની તબક્કાની અંદર જે વિડીયો સામે આવ્યા હતા, જો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા કે તેની પાસે કોઈ વ્યક્તિઓ માફી મંગાવી રહ્યા છે, એ માફી કોણ મંગાવતું હતું અને કેમ એના ઉપર હુમલો કરવામાં આવ્યો તેને લઈને અત્યારે પોલીસ તો હાલ તો તપાસ કરી રહી છે. પરંતુ તમને શું લાગી રહ્યું છે આખી આ ઘટના સંદર્ભે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.